મંતવ્ય ન્યૂઝ મનના દરવાજામાં હું પિંકલ તમારું સ્વાગત કરું છું. આપણે અત્યાર સુધી માઇન્ડ ઉપર ઘણી બધી વાત થઈ છે. કદાચ તમે હવે માઇન્ડ વિશે થોડુંક વધારે જાણતા પણ હશો. આજે આપણે એક ઇનર ચાઇલ્ડ ઉપર વાત કરીએ. ઇનર ચાઇલ્ડ શું છે? ઇનર ચાઇલ્ડ એ આપણા લાગણીનું અને સંવેદનાનું એક ભાગ છે. એ આપણા પોતાના અનુભવો પરથી જ ઘડાય છે. જેમ આપણે આપણા પોતાના વિચારો હોય, લાગણીઓ હોય, આપણી યાદો હોય, એના પ્રમાણે એ કામ કરે છે. હવે એ કેવી રીતે કામ કરશે? તો એ આપણી માન્યતાઓ અને અપેક્ષા ઉપર છે. આપણી પાસે માઇન્ડ કેટલા છે એ પણ આપણે જોયું છે. સબકોન્શિયસ માઇન્ડ, કોન્શિયસ માઇન્ડ અને અનકોન્શિયસ માઇન્ડ. પણ ઇનર ચાઇલ્ડ અને માઇન્ડ આ બેનું જોડાણ કેવી રીતે છે? એ કેવી રીતે આપણે સમજીશું? આ બેનું જોડાણ એવી રીતે છે કે એકબીજાની સાથે કનેક્ટેડ છે. આપણી જે ભૂતકાળની લાગણીઓ છે એ ભૂતકાળની લાગણીઓ અજાણતા જ આપણા અવચેતન મન સાથે જોડાયેલી રહે છે. અને જ્યારે એ આપણા અવચેતન મન સાથે જોડાય છે ત્યારે ઓટોમેટિક એ સબકોન્શિયસ માઇન્ડનો ભાગ બની જાય છે. આપણે ભલે બધું ભૂલી ગયા હોઈએ, ભૂતકાળના અનુભવો પણ ભૂલી ગયા હોઈએ છીએ, પણ આપણા અવચેતન મનની અંદર એ કશેક પડેલું હોય છે. કશેક આપણું માઇન્ડ જે છે ને એ આપણા ઇનર ચાઇલ્ડ અને એના ઉપર કામ કરે છે. આપણે ઘણી વખત કહીએ છીએ કે હું ટ્રિગર થઈ જાઉં છું. કેવી રીતે ટ્રિગર થઈ જઈએ? આપણા એ ઇનર ચાઇલ્ડની અંદરની એવી કોઈક માઇક્રો સેલ મેમરી છે જે માઇક્રો સેલ મેમરીની અંદરથી એ આપણને ટ્રિગર કરે છે. જીવનની કોઈ ઘટના હોય તો એ ઘટના આપણને કેવી રીતે આપણા ઉપર અસર કરે છે? એ ઘટનાઓ પણ આપણને એવી રીતે કામ કરે છે કે જે આપણને જ આપણા પોતાના જ અનકોન્શિયસ માઇન્ડનો ડર આપણા ઉપર હાવી થઈ જાય છે. અને જ્યારે આવો એક ડર હાવી થાય છે ત્યારે એના જ આપણા પોતાનું શરીર રિએક્ટ કરે છે. રિસ્પોન્ડ નથી કરતું, રિએક્ટ કરે છે. અને શરીરની અંદર કશેક ને કશેક તકલીફો ઊભી થાય છે. આવું જ એક કેસ છે આપણી પાસે કે જે ઇનર ચાઇલ્ડ અને પ્રેઝન્ટ ઉપર અસર છે અને તે હેલ્થને લઈને છે. અને જ્યારે આપણે આના ઉપર કામ કરીએ છીએ ત્યારે આપણે જ આપણા પોતાની અંદર કંઈક નવું બદલવાનું શરૂ કરીએ છીએ, આપણા પાથવેસ. અને જ્યારે આપણે આના ઉપર કામ કરીએ છીએ અને આપણા પાથવેસ બદલીએ છીએ ત્યારે આપણા બોડીની અંદર નવા ન્યુરો પાથવેસ શરૂ થાય છે જે સંવેદનશીલ, પોઝિટિવ નવા વિચારો બનાવી શકે છે. સરળ ભાષામાં જો સમજાવીએ ને તો ઇનર ચાઇલ્ડ એ આપણા મનનું ભૂતકાળનું જ ઘડાયેલું એક નાનું અમથું બચ્ચું છે જે આજે આપણી દિશાઓ પ્રમાણે નહીં, આપણી લાગણીઓ પ્રમાણે નહીં, પણ એવી રીતે આપણા શરીર ઉપર અસર કરે છે કે જેની આપણે તકલીફ ભોગવવી પડે છે. તો આપણે જોઈએ કે આપણા જ બધાના અંદરના ભૂતકાળના અનુભવો, ભય, પ્રેમ આ બધાથી કેવી રીતે આપણું શરીર અસર કરે છે. એક કેસ સ્ટડી જોઈએ, ત્યાર પછી આગળ આપણે વાત કરીએ. શું પ્રોબ્લેમ? મને 2 દિવસ પહેલાં ચેસ્ટમાં પેન થયો. ઓકે. પેન એટલે એવો પેન કે પસીના છૂટી ગયા મને. એ પહેલાં ક્યારે પણ નથી થયો એવો પેન. પછી એક ફ્રેન્ડ સર્કલમાં છે ડૉક્ટર, હાર્ટ સ્પેશિયાલિસ્ટ છે, તો હું ત્યાં આગળ વિઝિટ કરી મેં. તો એમને બધા રિપોર્ટ્સ મને તમે નીકાળો, કાર્ડિયોગ્રામ નીકાળ્યો, એમને નોર્મલ આવ્યો. ECG? હા, ECG ને બધું નોર્મલ આવ્યું રિપોર્ટ્સમાં. પછી મને એવું ફીલ થયું મેં કદાચ આ ગેસ ટ્રબલના કારણે પ્રોબ્લેમ હોઈ શકે. તો એ તો ગેસ રિલીઝ થયા પછી એ રિલીઝ થઈ જવો જોઈએ. 2 દિવસ પછી ફરીથી મને પેન ના થયો પણ મારી છાતીમાં હેવીનેસ લાગવા માંડી. હેવીનેસ મને લાગી કે થોડું છાતી ભારે ભારે હોય ને એવું લાગ્યું. એટલે પછી મને લાગ્યું કે આ વસ્તુ કે ફિઝિકલી રિપોર્ટ નોર્મલ આવે છે તો મારે શું કરવું, મારે ક્યાં જવું? કેમ કે ડૉક્ટર મને એવું કહે છે રિપોર્ટો નોર્મલ છે અને મારું પેન હજુ ઓછું નથી થતું. બીજી વસ્તુ મને એ પણ થઈ કે મને પાછળની સાઈડમાં ગરદનની નીચે, એક્ઝેક્ટ આમ બતાવો કઈ બાજુ? આ સાઈડ અહીંયા આગળ મને પેન થાય છે અને એ વીકમાં 1-2 વાર
થાય, એવું નહીં કે કન્ટિન્યુ રોજ થાય છે. તો એનાથી પણ હું થોડો પરેશાન છું. એટલે આ ડૉક્ટર મારો ઈલાજ મેં ત્યાં આગળ કરાયો, મીન્સ તો ત્યાં મને નથી સેટિસ્ફેક્શન કે આ વસ્તુ મને એમાં રાહત મળી હોય. કારણ કે રિપોર્ટો નોર્મલ છે એટલે ડૉક્ટર તમને દવા બી આપશે તો એક ખાલી પેઇન કિલર કે બીજું કંઈક આપીને તમને રિલીફ કરશે, પણ એ બી તમે લાઈફ ટાઈમ તો નથી જ લઈ શકવાના. હા. હવે તમને જે આ છાતીમાં દુખ્યું એ પહેલી વાર થયું આવું? હા, ફર્સ્ટ ટાઈમ થયું મને. કેટલો સમય થયો એને? 10 દિવસ જેવું થયું, આઈ થિંક. 1 વીક 10 દિવસ, એક્ઝેક્ટલી યાદ નથી, પણ 1 વીક ઉપરનો ટાઈમ છે. ઓકે. અને આ પાછળ જે તમને પ્રોબ્લેમ તમે બતાવ્યો અહીંયા, એ લગભગ 1-1.5 વર્ષ. પણ આઈ થિંક મને એવું લાગે છે કે હું અમુક વાર બાઇક ચલાવું છું, હેલ્મેટ વેટ કારણે વધારે ડ્રાઈવ કરું એના કારણે કદાચ હોઈ શકે, પણ મને નથી લાગતું કે એ હોઈ શકે. કેમ કે એ તો નોર્મલ છે, કેમ કે આટલા સમયથી નથી થયું ને હવે થયું. કેટલા બધા વખતથી તમે ટુ વ્હીલર ચલાવો છો આ રીતે? ટુ વ્હીલર લગભગ 10-15 વર્ષથી. ઓકે. અને હેલ્મેટ પહેરો છો? હા, હેલ્મેટ પહેરું છું. ઓકે. હું તમને થોડાક તમારા પર્સનલ સવાલ પૂછું, થોડાક કમ્ફર્ટેબલ તમે? હા, પૂછી શકો. આ તમે જે કીધું ને કે 1.5 વર્ષ પહેલાં જે તમને અહીંયા પેઇન થયું, એ વખતના એટલે અત્યારે 2025 ચાલે છે, 11 મહિના જેવું થયું, એટલે એવું કહેવાય કે 2024 પર હું તમને લઈ જાઉં. 1 વર્ષ પહેલાં એટલે 2024 અને 6 મહિના ઉપર એટલે 2024નો એક ગાળો ગણીએ આપણે. એક્ઝેક્ટ નથી, કારણ કે સરફેસ બી પેઇન થાય તો એના આગળ પાછળનું થોડુંક હોઈ શકે. 2024નો એવો કોઈ ઇન્સિડન્સ છે કે જે તમને યાદ આવે છે કે જેમાં તમે એક એવી સિચ્યુએશનમાં આવ્યા હોય કે જે તમે વિચારી ના હોય, અથવા તો એકદમ પ્રેશર ફીલ થયું હોય? આંખ બંધ કરો. ડીપર. શ્વાસ ઊંડો. શોલ્ડર એકદમ ફ્રી. તમારા સબકોન્શિયસ મનની અંદર વધુ અને વધુ ઊંડાણપૂર્વક ઉતરો. ફર્સ્ટ થોટ, ફર્સ્ટ ફિલિંગ, કઈ એવો ઇન્સિડન્સ છે 2024નો? 2024માં મારી જોબમાંથી મને છૂટો કર્યો હતો. છૂટા કર્યા હતા તમને સડનલી, પ્લાનિંગ વગર? પ્લાનિંગ વગર. ઓકે. કંપની પાસે કામ નહોતું એટલે મને તરત જ ઇન્ટિમેટ કર્યું કે ભાઈ તમારે આ મહિનાથી નથી આવવાનું. હું મેનેજરની પોસ્ટ ઉપર હતો અને મેં વિચાર્યું પણ નહોતું કે આવું થશે. પછી મારી પાસે કોઈ જોબ નહોતી. ઓકે. કેટલો વખત નહોતી? 5 મહિના સુધી હું ઘરે જ રહ્યો, વિધાઉટ જોબ. ઓકે. આંખ ખુલ્લી. 5 મહિના પછી તમને જોબ તમને જોઈતી હતી એવી મળી ગઈ? ના, 5 મહિના પછી મેં સર્ચ કર્યું પણ એ પ્રમાણેની જોબ નથી જે મારી ચાલુ હતી. પછી જે જોબ મળી એ મેં એક્સેપ્ટ કરી લીધી, કેમ કે મારી સર્વાઈવ કરવા માટે પૈસા જોઈતા હતા, મની. હા, ઘરે બિલકુલ. ઓકે. અને હીલ પાસ્ટની જે આ મેમરી છે ને, જે ટ્રોમામાંથી નીકળ્યા છો, જે ટ્રિગર પોઈન્ટ છે, આપણે એને હીલ કરીએ પહેલાં. ઓકે. ફરીથી આંખ બંધ. સૌથી પહેલાં પ્રેઝન્ટ જે તમારો પ્રોબ્લેમ છે એના ઉપર આવી જઈએ. બ્રીધિંગ નોર્મલ, ડીપર. આંખોના પોપચા એકદમ રિલેક્સ. બંને આંખોની વચ્ચેની થર્ડ આઈને એકદમ રિલેક્સ કરી દેવાનું છે. ફીલ કરવાનું છે, મહેસૂસ કરવાનું છે કે તમે અત્યારે એકદમ કમ્ફર્ટ ઝોનમાં છો. તમારા હાથ તમારા હાર્ટ ઉપર લઈ જાઓ.
3 વખત ટેપિંગ કરો અને કહો ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ. ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ. એ જે સમય હતો એ સમય જતો રહ્યો છે. એ જે સમય હતો એ જતો રહ્યો છે. તમે એમાં કશું જ કરી શકો એ નથી સક્ષમ અત્યારે. હું એમાં કશું જ કરી શકું એમાં સક્ષમ નથી. કારણ કે એ ભૂતકાળ છે. કારણ કે એ ભૂતકાળ છે. એ ભૂતકાળની મેમરી છે. એ ભૂતકાળની મેમરી છે. અને જે થાય છે એ સારા માટે થાય છે. અને જે થાય છે એ સારા માટે થાય છે. તમે વીક નથી. હું વીક નથી. પાવરફુલ છો. પાવરફુલ છું. આનાથી વધુ બેટર સારી જોબ મળી શકે એ ડિઝર્વ માટે પોતાના અંદર પાવર જોઈશે. આનાથી વધુ સારી જોબ મળી શકે એની માટે મારી અંદર પોતાનો પાવર જોશે. ફીલ કરી રહ્યા છો? બિલકુલ. ફર્સ્ટ થોટ, ફર્સ્ટ ફિલિંગ. રિલેક્સ લાગે છે. આટલું વિચારીને રિલેક્સ આવ્યું તો મતલબ રિલેક્સ લાગતું નથી. કયો ફિયર સરફેસ થયો? કયો ફિયર સરફેસ થયો? કહી શકશો? નથી એક્સપ્લેન થતું. ઓકે. 3 ઉચ્છ્વાસ, ઊંડો શ્વાસ લો અને મોંએથી ઉચ્છ્વાસ 3 કાઢો અને જે ફિયર સરફેસ થયો ને ડર, જે અત્યારે તમે બોલી બી નથી શકતા, એક્સપ્રેસ નથી કરી શકતા, એ ફિયરને બહાર કાઢો જોશથી. એક ઊંડો શ્વાસ, મોંએથી ઉચ્છ્વાસને બહાર. હજુ એક ઊંડો શ્વાસ, મોંએથી ઉચ્છ્વાસને બહાર. ટોટલી રિલેક્સ. હવે એ પાવરને ફીલ કરવા માટે જે ફિયર સરફેસ થયો હતો તો એ ફિયરના એ જે જોબમાંથી તમને 2024માં કાઢ્યા હતા એ ફેસ પર જાઓ. એમાંથી કયું લર્નિંગ લેવાનું હતું? સડનલી જે તમને જોબમાંથી બહાર કાઢ્યા એમાંથી એક્સપિરિયન્સ કયો લેવાનો હતો કે જેને તમે નથી સમજ્યા? લાઈફ હંમેશા અનપ્રેડિક્ટેબલ છે. મને એક એક્સપિરિયન્સ એવો થયો કે મારે આ વસ્તુ માટે હું તૈયાર નહોતો, પણ આ એક્સપિરિયન્સ એવો થયો કે હવે મારે દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ. કોઈ પણ પરિસ્થિતિ માટે. અને એનો મારે કે ગમે ત્યારે કોઈ પણ સિચ્યુએશન આવી જાય છે તો હું એ એક્સેપ્ટ કરવા રેડી હોવો જોઈએ અને એનો સામનો કરીને એને ફાઇટ આપવા માટે હું રેડી હોવો જોઈએ. એક અનુભવ એવો પણ મને થયો આ ઘટના પછી. હા. તો અત્યારે હાલમાં આવી કોઈ પણ પરિસ્થિતિ માટે માઇન્ડ રેડી છે? બિલકુલ. આ થયા પછી, એક અનુભવ થયા પછી મેં મારી જાતને એ રીતને કે ભાઈ હા, આ વસ્તુ એક એવો અનુભવ છે કે ગમે ત્યારે કોઈ પણ ઘટના ઘટે છે તો સુભાષ, આ છે ને, આ જે જગ્યા તમને પેઇન થાય છે એ આપણું જે આ માથું છે ને, માથું અને કમર, બેકબોન જે કમર કહેવાય, એ બેને પકડતી કડી છે. શરીરનો અગત્યનો ભાગ બેકબોન કહેવાય, કમર, સ્પાઇન. અને આ ડોક એટલે કે આપણું સ્વાભિમાન છે. આ સ્વાભિમાન છે આપણું. આ અહીંયાથી પકડ નહીં હોય ને તો આપણું ડોક આમ રહેશે ને આમ ડોક ક્યારે રહે? હંમેશા ડોક આપણી આમ હોય, આપણે સ્વાભિમાનમાં જીવી શકીએ. અને જ્યારે એવી કોઈ અનસર્ટન પરિસ્થિતિ આવી જાય ને કે જેના માટે આપણે કશે જ રેડી નથી કે હું મારું ઘર કઈ રીતે ચલાવીશ, મારા ફેમિલીનું શું, બાળકોનું શું, ફી કઈ રીતે ભરીશ, હું કઈ રીતે બીજી જગ્યા ઉપર પહોંચીશ, જે દૂર દૂર સુધી નહોતું વિચાર્યું. એટલે બોડીએ એ ટ્રિગર સીધું પોઈન્ટ ત્યાં લઈ લીધું. અજાણતા જ બોડી ખેંચી લે મેમરીને. ઓકે. કે હવે મારા પોતાના અસ્તિત્વનો સવાલ આવી ગયો કે લોકોની સામે હું સ્વાભિમાનથી કેવી રીતે જીવીશ? સ્વાભિમાન જે કહેવાય, સ્વમાન જે કહેવાય.
સાચી વાત બિલકુલ સાચી વાત. અને એ જે ધીરે ધીરે લાંબુ થયું અને 4-5 મહિના તમે ઘરે રહ્યા એટલે ઘણા બધા સ્ટ્રેસમાં અલગ અલગ કેટલું વિચાર્યું હશે. ત્યાર પછીથી તમે જે કીધું કે મને જોબ મળી, પણ જે તમે ડિઝર્વ કરતા હતા એ જોબ નહીં મળી, તમારે કમ્પલસરી ઘર ચલાવવા માટે કંઈક લઈ લેવું પડ્યું. એક્સેપ્ટ કરી લેવી પડી મારે. એ જે કંઈક લઈ લીધું એ દિલને ના ગમ્યું. ઓકે. તમે લઈ લીધું, દિલે એને એક્સેપ્ટ નહીં કર્યું, એટલે એ તો એનો ભાર. એ ભાર છે, એ ભાર અત્યારે. ઓકે. એટલે અહીંયા એને દિલને ઓલ ઇઝ વેલ એને કમ્ફર્ટ કરાવો કે હું પોતે જે ડિઝર્વ કરું છું એ પોસ્ટ ઉપર પહોંચીશ. હું પોતે જે ડિઝર્વ કરું છું એ પોસ્ટ ઉપર પહોંચીશ. ઓલ ઇઝ વેલ. કારણ કે શરીર હશે તો તમે કામ કરી શકશો, કામ હશે તો શરીર નથી. હેલ્ધી શરીર છે, સ્વસ્થ શરીર છે તો ગમે ત્યારે પણ આપણે આપણા પોતાના ગોલ સુધી પહોંચી શકીશું. એટલે સ્વસ્થ શરીર બહુ જરૂરી છે અને સ્વસ્થ શરીર માટે જૂની ભૂતકાળની મેમરીને, ટ્રિગર પોઈન્ટોને હેપી કરાવવા બી જરૂરી છે. ઓકે. તો રિપોર્ટો એટલા માટે નોર્મલ આવે છે કારણ કે આ ભૂતકાળ સાથે કશે કનેક્ટેડ હતું. ઓકે. જ્યારે પણ હવે ફરી અચ્છા, જ્યારે ફિઝિકલી જ્યારે આવું કંઈક ઇશ્યુ થાય છે કે આપણા શરીરમાં 3 હોય છે કે ભાઈ એવું મેં વાંચ્યું પણ છે કે કારણ શરીર, ભૌતિક શરીરને આપણું જે કહેવાય સ્પિરિચ્યુઅલી આપણું મન, 3 શરીર હોય છે. અચ્છા, જ્યારે પણ ફિઝિકલી આવું થાય છે કે ભાઈ કોઈ પણ બોડી પાર્ટ્સમાં પેન થાય છે અને જ્યારે રિપોર્ટ નોર્મલ આવે છે એનો મતલબ કે આપણા આ ભૂતકાળમાં રહેલા સાયકોસોમાટિક, અચ્છા, એટલે આપણે એને ગુજરાતીમાં કે સ્પિરિચ્યુઅલ લેંગ્વેજમાં એવું કહીએ કે ભૂતકાળની રહેલી મેમરી કોઈ ટ્રિગર થાય છે. ડૉક્ટરોની ભાષામાં એને સાયકોસોમાટિક કહેવાય કે મનની અંદર જ જે બધા વિચારેલા છે. કારણ કે આવું તમારી સાથે નહીં, મોસ્ટલી ડૉક્ટરોના ત્યાં વધારે એવા બી હોય છે કે બેન તમને તમને સાયક્રાટ્રિસ્ટની જરૂર છે, સાયકોલોજિસ્ટની જરૂર છે, તમે કદાચ થોડુંક મેડિટેશન કરો, વોક કરો, એવી રીતે ડૉક્ટરો કહેતા હોય છે. આને કહેવાય સાયકોસોમાટિક. મનની અંદર ચાલતા વિચારોએ એ શરીર ઉપર અસર કરે છે. શરીર ઉપર. હવે હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું. તમે ઘણી વખત આપણી આ મોઢામાં લાળ છે, હા, આ લાળ એ તો એનું કામ કરે, લાળ આવવાનું ને. કોઈક જગ્યાએ તમે જાઓ ને તમારું જે ભાવથી જમવાનું બનતું હોય ને, ભાવતું, લાળ વધી જશે, લાળ આવી જાય. અને એ વખતે લાળને જો લેબમાં મોકલીએ ને, રિપોર્ટ કરાવીએ ને, તો એ જે ફૂડ ખાધેલુંનું જે ટેસ્ટ આપણે ફીલ કર્યો હોય ને એ જ એ રિપોર્ટની અંદર આવે. ઓહ. ફૂડ તો તમે મોંમાં નાખ્યું નથી, તમે જમવાનું જોયું અને તમારા મોંમાં ઈચ્છા થઈ ખાવાનાની અને લાળ વધી ગઈ. ઓકે. મને તો એણે વિચારી લીધું કે મેં ખાઈ લીધું. એટલે જ્યારે મન એ છે કે જે બી પરિસ્થિતિ, એને સારી ખરાબ નથી ખબર પડતી, એને તો એટલી જ ખબર પડે છે કે આ પરિસ્થિતિની અંદર મારે શું રિએક્ટ કરવાનું. તો એ રિએક્ટ દ્વારા એ રિએક્ટ કરી દીધું એને. તમે સપનું જોશો તો સપનાની અંદર તમે કોઈક એટલું ડરાવનું સપનું જોયું હશે જે રિયાલિટી છે જ નહીં, છતાં પણ પસીનો પસીનો આવી જાય છે. મને તો એને રિયાલિટી જ ગણી છે. ઓકે. તો એની અસર તરત જ બોડી પર રિએક્ટ થઈ જાય છે કે વહેલી કે મોડી બોડી, કારણ કે મન બોડીને ચલાવે છે, બોડી મનને નથી ચલાવતું. ઓકે. એટલે તો કહેવાય છે ને કે સબકોન્શિયસ માઇન્ડનો પાવર છે, અવચેતન મનનો પાવર છે. ચેતન મનની પાસે તો 10% જ પાવર છે, પાવર જ નથી એની પાસે. પણ આપણે બધું જ કામ ચેતન મન સાથે, પાવર સાથે કરીએ છીએ, એટલે તો હાર્ડવર્ક કરીએ છીએ. આ તમને જે જોબ પણ જોઈએ છે એવી નથી મળી રહી. એના માટે કશેક તમારા પોતાની અંદર તમારી એક સ્ટ્રોંગ બિલીફ છે કે હવે મને પેલી જોબ છે ને એવી તો કદાચ નહીં જ મળે. બિલકુલ. એ જગ્યાએથી હજુ તમે નીકળ્યા નથી, જોબ છૂટી ગઈ છે, ઘરે આવી ગયા છો, 1.5 વર્ષ થઈ ગયું છે, પણ એ જગ્યા ઉપર તમારું મન ત્યાં સ્ટક છે.
બિલીફને બદલવી પડે. જેવી માન્યતા બદલાય એટલે રિયાલિટી ચેન્જ થાય, અને જે રિયાલિટી ચેન્જ થાય એટલે બોડીની અંદર એના સેશન્સ બી ચેન્જ થાય. અચ્છા, તો આની માટે મારે કઈ રીતે આગળ વધવું? અત્યારે સૌથી પહેલાં આપણે તમારું સ્પાઇન અને હાર્ટનો જે પ્રોબ્લેમ છે ને એ સરખું થઈ જાય. પછી એવું હશે તો સેકન્ડ સેશન હેલ્થ ઉપર કરીશું, અથવા તો કેરિયરને લઈને કરીશું. ઓકે. પહેલાં એક વખત હેલ્થ સરખી થઈ જશે તો આપણે કેરિયર પર જઈ શકીશું. બિલકુલ. સેકન્ડ સેશન આપણે કેરિયર પર કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ. આપણે આ કેસ સ્ટડીમાં જોયું કે કેવી રીતે એમના પોતાના હેલ્થ પર અસર થાય છે, અને જ્યારે હેલ્થ પર અસર થાય છે તો આપણે એક સરળ ભાષામાં જોયું કે ઇનર ચાઇલ્ડ અને હેલ્થ કેવી રીતે એકબીજાને અસર કરે છે. એમને પોતાને જે તકલીફ હતી હૃદયની તકલીફનો દુખાવો એમને પરસેવામાં કન્વર્ટ થયો. એમને એવું થયું કે મને કદાચ હાર્ટમાં કોઈક પ્રોબ્લેમ હશે. ત્યાર પછીથી ખબર પડી કે એમને પાછળ ગરદનમાં તકલીફ છે. એ ગરદનના તકલીફ સાથે એમના ઇનર ચાઇલ્ડમાં ગયા. જ્યારે આપણે ઇનર ચાઇલ્ડમાં ગયા ત્યારે ખબર પડી કે એવી ભૂતકાળનો ભય અને અભાવ એ બંને એમની સાથે જોડાયેલું હતું. ત્યારે એ ઇનર ચાઇલ્ડ ભૂતકાળના એ દુઃખદ અનુભવોમાં એવું પકડાયેલું હતું કે જેમનું હૃદય અત્યારે એમને દબાણ આપી રહ્યું હતું. આવું જ કદાચ દબાણ તમને અને મને આપણે ઘણી બધી વખત અનુભવીએ છીએ કે રિપોર્ટો નોર્મલ છે, શરીર નોર્મલ નથી. શરીર કેમ નોર્મલ નથી? કારણ કે ઇનર ચાઇલ્ડ એટલે કે ભૂતકાળના અનુભવોને, દુઃખદ અનુભવોને આપણે પકડી રાખ્યા છે. છોડવા જોઈએ. પોતાના ઉપર થોડીક સ્વકરુણા બતાવવી જોઈએ. થોડીક સ્વકરુણા બતાવી અને આપણે આપણા પોતાને જ સતત જે તણાવમાં અનુભવ કરીએ છીએ, ઘણી વખત ઊંઘમાં પણ આપણું દિમાગ ચાલતું રહે છે, જે ખરાબ લાગણીઓ છે એ લાગણીઓથી જે આપણે પીડાતા રહીએ છીએ, આ બધાને આપણે આપણા પોતાને જ થોડીક સ્વકરુણા બતાવીને ઇનર ચાઇલ્ડમાંથી મુક્ત કરવા જોઈએ. કારણ કે જો આપણે ઇનર ચાઇલ્ડની સાથે જોડાયેલા રહીશું તો આપણી ભૂતકાળની મેમરી જે છે એ ટ્રિગર થશે, અને જ્યારે એ ટ્રિગર થશે ત્યારે ઓટોમેટિક આપણું શરીર એને રિએક્ટ કરશે. આપણા શરીર ઉપર જો પોઝિટિવ ઇફેક્ટ આપવી છે, આપણે તણાવ ઓછો કરવો છે, ઊંઘ સારી જોઈએ છે, જે જમીએ એ સારી રીતે પચાવી શકીએ જોઈએ છે, અને વિચારોને જો થોડાક ઘટાડવા છે તો શરીરને અને ભૂતકાળની મેમરીને થોડાક છોડવા પડશે. એનર્જી આપણે વધારવી પડશે, અને જ્યારે એનર્જી વધારવા માટે આપણે આપણા પોતાના શરીરને સાચવવું પડશે. ફક્ત દવા નહીં, આપણે આપણી પોતાની અંદરના ઇનર ચાઇલ્ડ સાથે પણ વાતો કરતા શીખવી પડશે. તમે જોયું એ કેસ સ્ટડીમાં કે મેં એમને આમ હાર્ટ કરીને ઓલ ઇઝ વેલ કરાયું. આપણે આપણા પોતાના એ નાનું જે અંદરનું એક ઇનર ચાઇલ્ડ છે એને કહેવું પડશે કે હું તને સાંભળું છું, હું તારી સાથે છું, હું તને એકદમ સેફ ફીલ કરાવીશ. જે આપણે બીજા પાસેથી શબ્દોની અપેક્ષા રાખીએ છીએ એ જ લાગણી ભર્યા ઇમોશનલ શબ્દો આપણે આપણા પોતાનાને કહેવા પડશે. ત્યારે આપણા પોતાનું ઇનર ચાઇલ્ડ એટલે કે એ હિલિંગ શરૂ કરશે, અને જ્યારે એ હિલિંગ શરૂ કરશે ત્યારે આપણું શરીર બહુ જ સારી રીતે સ્વસ્થ બનતું જશે. એક મોટું પગલું જો આપણે ભરીશું તો આપણા પોતાની અંદરની જ શાંતિ આપણને એક સારું આરોગ્ય, આપણા જ પોતાની અંદરની એક ઓરિજિનલ સ્માઇલ, જે નિર્દોષ હસી કહેવાય. જે બાળક હસે છે ને ત્યારે કદાચ આપણે બી હસી શકીએ છીએ. એટલે જ એવું કહેવાય છે કે બાળકની અંદર એક ભગવાન છે. એવી જ રીતે આપણા પોતાની અંદરનું ભગવાન એટલે કે આપણી રિયલ સ્માઇલ આપણે પાછી લાવવી પડશે. ત્યારે આપણા શરીરની અંદરના જે સેલ છે, માઇક્રો સેલ સુધી જે નેગેટિવ એનર્જી ભરેલી છે, ઉર્જા છે, જે આપણને જીવનમાં નથી ભોગવવા દેતું, નથી માણવા દેતું, એ સેલને પણ થોડોક આનંદ મળી જશે. તો એ આનંદ સાથે આપણે પણ જીવીશું. તો મંતવ્ય ન્યૂઝ સાથે આપણે ફરી મળતા રહીશું. ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર, યુટ્યુબ ઉપર તમે મંતવ્ય ન્યૂઝને જોઈ શકો છો, અમને મેલ કરી શકો છો, અને અમારા એડ્રેસ ઉપર પત્ર પણ લખી શકો છો.